નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, આવતીકાલે ખાસ કરીને વાત કરીશું કે જે કાલનો દિવસ છે તેમાં આપણે જે માહિતી મેળવતા હોય છે આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલનો સળગતા જવાબ કિશન મહારાજ આપણને જણાવે છે। ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં વિશેષ મુદ્દા પર ચર્ચા કરતા હોય છે। આજે હોળિકા દહન છે, હોળી માતાની પૂજા કરતા હોય ત્યારે કઈ રાશિના વ્યક્તિઓએ શેનો હોળીમાં હોમવાની રહે છે જે વસ્તુઓ તેને લઈને કિશન મહારાજ માહિતી આપશે। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, પહેલા તો હોળીની ખૂબ શુભ અને પાવન શુભેચ્છાઓ। આ હોળી ધૂળેટીનો પર્વ આપને સૌને શુભદાયી નીવડે, આપ સૌના જીવનમાં રંગ ભરાય તેવી શુભેચ્છા સાથે આપણે કાર્યક્રમ ચાલુ કરીએ। રંગોનો તહેવાર છે ધૂળેટી, રંગોનો તહેવાર છે ધૂળેટી। રાજી રાજી થઈને ઉજવી લેજો। અમે થોડાક દૂર છે તમારાથી, થોડુંક અમારા વતી પણ લગાવી દેજો। ધૂળેટીના આ શુભ પાવન પર્વની ખૂબ શુભેચ્છા। દર્શક મિત્રો, આજે ખાસ મુદ્દા પર વાત કરવાની છે। બધા 12 રાશિવાળા નોટપેન લઈને બેસી જાય। કઈ રાશિવાળાને હોળીમાં શું ઓમવાથી લાભ થશે અને શું ઓમી શકાય એના મેં નંબર બી લખ્યા છે તમારા માટે સ્પેશિયલ। એટલે કે જે અંક કહું એ અંક એટલે કે કેટલી નાખવી અને શું નાખવું એ જ કરજો। રાશિવાળા દરેક લોકો પોતાની રાશિ ખાસ ધ્યાન રાખે। આપણે વાત કરીએ, પહેલા વાત કરીશું પંચાંગથી, શરૂઆત કરીએ પંચાંગથી। જી બેન। જી મહારાજ, સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં તમામ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। પંચાંગમાં તારીખ 14/3/2025 ને વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2081, ફાગણ સુદ પૂનમ છે। સિંહ રાશિનો ચંદ્ર છે, ચંદ્ર સિંહ રાશિમાં રહેશે કાલે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર રહેશે। શૂલ નામનો યોગ આવતીકાલે ચાલશે તો બહુ નામનું કરણ રહેશે। વિછોડો કે પંચક જોવા જાવ તો કાલે દિવસ સારો છે, પંચક કે વિછોડો નથી। સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં રહેશે। 6:50 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:48 કલાકનો રહેશે। 6:58 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 6:48 રહેશે। 12:25 થી 1:13, 12:25 થી 1:13 અભિજીત મુહૂર્ત છે આવતીકાલે। જે રાહુકાળ છે એ સવારે 11:19 થી 12:50 છે, તેનું ખાસ ધ્યાન રાખવું। એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે। 12:50 પતે, બપોરના 12:50 પછી હોળાષ્ટક પૂર્ણ થશે। એટલે કે બપોરના 1 વાગ્યા પછી કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યો કરવા છે તો થઈ શકશે। તો આવતીકાલે બપોરે એટલે કે બપોર પછી નાના મોટા સારા કામ કરવા હોય તો ચોક્કસપણે કરી શકાય। એકંદરે દિવસ સારો, લાભદાયી આપે એવો દિવસ, પણ ક્યારે? બપોરના 12:50 પછી, ત્યાં સુધી હોળાષ્ટક છે। 12:50 હોળાષ્ટક પૂર્ણ થશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। દિન વિશેષમાં કાલે ધૂળેટી છે, હોળાષ્ટક સમાપ્ત થશે। કાલે માં લક્ષ્મીજીનું સ્મરણ કરવાનું, રાધા કૃષ્ણના દર્શન કરવાના। કાલે ધૂળેટી એટલે ભગવાન રાધા કૃષ્ણનો તહેવાર। એકવાર ખાસ ભગવાન રાધા કૃષ્ણના દર્શન કરવા જજો। તમારા આજુબાજુમાં જ્યાં પણ રાધા કૃષ્ણનું મંદિર હોય ત્યાં દર્શન કરવાથી દિવસ સારો જશે, નાના મોટા લાભ થશે। તો કાલે આટલું અવશ્ય કરજો, લાભ જોવા હશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। પહેલું ચોઘડિયું લાભ છે જે સવારના 8:20 થી 9:50 કલાકનું છે। બીજું અમૃત ચોઘડિયું છે જે 9:50 થી 11:20 કલાકનું છે। ત્રીજું શુભ ચોઘડિયું 12:50 થી 2:18 કલાકનું છે। 8:20 થી 9:50, 9:50 થી 11:20 ને 12:50 થી 2:18। 12:50 થી 2:18 ની અંદર કોઈ સારા કામ કરવા હોય તો કરી શકાય, આગળના 2 ચોઘડિયામાં સારા કામ નહીં થાય। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 9:48 થી 11:18 કલાકનું।
અને આ રાત્રિના ચોઘડિયા દરમિયાન પણ જો નાના મોટા કામ કરવા હોય તો કરી શકો એમ છો. એકંદરે દિવસ બધી રીતે સારો, પણ બપોર પછી કોઈ નાનું મોટું કામ કરવું હોય તો થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આગળ વાત કરીશું કે આજે હોળિકા દહનનો પાવન પર્વ છે. ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે દર્શક મિત્રો હોળી માતાની પૂજા કરવા જશે તો હોળીમાં રાશિ પ્રમાણે કયા વ્યક્તિએ કઈ વસ્તુ હોમવાની રહેશે કે જેનાથી તેમને લાભ થાય, ખાસ કરીને દર્શક મિત્રોને તેની માહિતી આપો. ચલો, બહુ સરસ પ્રશ્ન આપણે આજે ઇનલબેન લીધો છે. બરોબર, આજે હોળિકા દહન છે, રાતે બધા હોળીનું પૂજન કરશે દરેક રાશિવાળા. અને હું એમાં જેટલી જે નંગ લખું ને એટલા જ નંગ તમારે ચડાવવાના. બધું મેં તમારા માટે સ્પેશિયલ લખી રાખ્યું છે. હવે વાત કરીએ પહેલા મેષ રાશિ. તો મેષ રાશિવાળા 3 ખારેક, 3 સૂકી ખારેક હોળી માતાને હોમી દે છે. હવે વાત કરીએ વૃષભ રાશિવાળાની. વૃષભ રાશિવાળા 11 સાકરિયા, સાકરિયા આવે ને સફેદ કલરના, તો 11 સાકરિયા હોમે. મિથુન રાશિવાળા 5 પિસ્તા હોમી કાઢે. 5 નંગ પિસ્તા, વધારે નહીં હોય, જેટલા નંગ કહું ને એટલી જ વસ્તુ. 11 એટલે પછી 11 જ સાકરિયા હોવા જોઈએ, 5 એટલે પછી 5 જ પિસ્તા હોવા જોઈએ. એ તમારું ન્યુમરોલોજીકલ પ્રમાણે સેટ કરીને રાશિ પ્રમાણે કર્યું છે મેં. એટલે 5 પિસ્તા. કર્ક રાશિવાળા 7 રેવડી, રેવડી આવે ને આપણે, 7 રેવડી હોમી કાઢે. આપણે રોજિંદી જે કરીએ છીએ તો કરવાનું જ. મમરા, ધાણી, ખજૂર જે નાખો છો ને તો નાખવાનું, એના સિવાય એક્સ્ટ્રા આ કરવાનું છે. એટલે કર્ક રાશિવાળા 7 રેવડી. સિંહ રાશિવાળા 12 ચણા. કન્યા રાશિવાળા 5 ઇલાયચી નું હોમ કરે તો એમનાથી એમને ખૂબ સારો થાય, બધી રીતે લાભ થાય. આપ દરેક રાશિ માટે, હા, તમે જો આ કરશો ને એટલે દરેક રીતે તમને નાનો મોટો લાભ થાય ને થાય. તો કન્યા રાશિવાળા 5 ઇલાયચી. તુલા રાશિવાળા 9 સફેદ કાજુ, 9 કાજુ ચડાવે, હોળી માતાને હોમાત્મક કરે. તો વૃશ્ચિક રાશિવાળા 5 બદામ, સૂકી બદામ આપણે જે કહેવાય એ 5 સૂકી બદામ હોમાત્મક કરવાની છે. ધનરાશિ ને 12 સૂકી દ્રાક્ષ. ધનરાશિ વાળા 12 જે સૂકી દ્રાક્ષ આવે 12 નંગ, 12 એ હોળિકા દહનમાં હોમ કરવાની છે. મકર રાશિ વાળા 9 કાળા મરી, 9 કાળા મરી હોમાત્મક કરે. જ્યારે કુંભ રાશિ વાળા 27 કાળા તલ, એક એક તલ ગણીને કરજો ને 27 ટોટલ થાય એવું કરજો. તો ફરી એકવાર 27 કાળા તલ કુંભ રાશિ વાળા હોમશે આજે. અને મીન રાશિ, છેલ્લી રાશિ. તો મીન રાશિ વાળા એક સૂકી હળદરનો ગાંઠિયો, એક સૂકી હળદરનો ગાંઠિયો આખો હોમ કરી દેશે, હોમાત્મક કરશે, તેથી એમને લાભ થશે. સાથે આની સાથે તમે અબીલ ગુલાલ કંકુ ચડાવો, ચંદન ચડાવો, ધાણી, મમરા, ખજૂર, તાંબાના લોટામાં ભગવાન માતાજીને જળ ચડાવો, એ તો કરવાનું છે. સાથે આપણે આ કરવાનું છે, રાશિ અનુસાર આપણે કીધું છે, રાશિ પ્રમાણે કીધું છે. તો દર્શક મિત્રો, તમારી જે રાશિ છે એ પ્રમાણે જે તમને કીધું છે તે ચડાવજો. તમારી રાશિને અનુસાર મેં તમારી વસ્તુઓ કરી છે, એનો જે માલિક બન્યો છે એ પ્રમાણે મેં તમને કીધું છે. તો આટલું કરજો, તમને ચોક્કસથી લાભ થશે. આજે ફરીવાર જ્યારે હોળિકા દહનમાં જાઓ ત્યારે મેં જે તે વસ્તુ તમને કીધી છે, જે તે નંગ કીધા છે એટલા નંગ લઈને માં હોલીને ચડાવવાથી તમને લાભ થશે. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિવાળાને કાલે પ્રતિસ્પર્ધામાં વિજય થાય. તમારી કોઈ પણ પ્રતિસ્પર્ધા છે તેમાં તમે વિજય મેળવી શકશો. જે વિચારેલું કામ છે તે સમયસર પૂર્ણ થશે, ધારેલું કામ પૂર્ણ થશે. પણ કાલે ફરીવાર
આંખોની થોડીક ધ્યાન રાખીશું, આંખોની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. કઈ રંગ કલર તમારા આંખોમાં ના ઉડે. મેષ રાશિ વાળા ધ્યાન રાખજો. સમયસર કામ પૂર્ણ થાય. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને શત્રુ પરાસ્ત થશે, શત્રુ તળિયે આવશે. વૃષભ રાશિ વાળા કાલે તમારા શત્રુઓ પરાજય થશે ને તમારો વિજય થશે. પછી તલવાર લઈને ફરવા ના નીકળી પડતા. પ્રયત્નનો ફળ મળશે, પણ લોકોની વાતોમાં આવીને કોઈ જગ્યાએ ડામાડોળ વસ્તુઓ ના કરતા, હેરાન થાવ એવું ના કરતા. લોકોની વાતોમાં આવીને કોઈ ખોટા પગલાં ના ભરાય તેનું ધ્યાન રાખજો. કાલે બને ત્યાં સુધી વૃષભ રાશિવાળા ઠંડુ ખાઈ પીવે નહીં, સમસ્યા થઈ શકે એમ છે, ધ્યાન રાખે. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. મિથુન રાશિ અટકેલા કામ સમયસર પૂર્ણ થશે. જે કામ તમારા ઘણા સમયથી અટકેલા છે, નથી પૂરા થતા, એવા કામ પૂર્ણ થશે. નાની મોટી જગ્યાએ ધાર્મિક સ્થળે જવાય, ધાર્મિક કાર્ય થાય. તમારી આંતરિક ઉર્જામાં વધારો થશે. શરીરમાં દુખાવાની સમસ્યા નાની મોટી ના થાય તેનું ધ્યાન રાખીશું. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળા કોઈ પ્રિય વ્યક્તિની કાલે મુલાકાત થાય. તમારા જોડે કોઈ પ્રિય વ્યક્તિ તમારું મળે, પ્રિય વ્યક્તિ સાથે સમય નીકળે, પ્રિય વ્યક્તિઓ જોડે મુલાકાત થશે. કાલે દિવસની શરૂઆત કરો તો પ્રાણાયામથી કરજો. ઊંડો શ્વાસ લઈને બહાર કાઢજો. બજારમાં અલગ અલગ વસ્તુઓ આવે, નાની મોટી શોપિંગ થાય. ગરમ પાણી પીવાનું રાખજો. કાલે કર્ક રાશિ વાળા ગળું સુકાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. ગરમ પાણી પીજો. બોલવાનું બહુ થાય તો ગળાની સમસ્યા ના થાય, ધ્યાન રાખવાનું. ગરમ પાણી પીવાનું. ભૂરો શુભ કલર શુભાંક 1 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિની. ભાગીદારીમાં કોઈ સારા કામ થાય, ભાગીદારીથી કોઈ સારા સમાચાર મળે, ભાગીદાર થકી નાના મોટા કામ થાય એવું છે. વિશેષ કાર્ય પૂર્ણ કરવામાં સફળતા મળે. જે ઘણા સમયથી કાર્ય પૂર્ણ નથી થયા, અટકીને ચાલે છે, તે કાલે પૂર્ણ થશે. કાલે લીલા શાકભાજી ખાઓ તો સારું રહેશે. બને એટલું લીલા શાકભાજી ખાવાનું રાખજો. ઊંડા શ્વાસ લેવાના, પછી બહુ ઊંડા ના લેતા, નહીં તો પછી મહારાજે કીધું હતું એટલે બે મૂકી જ રાખે, એવું ના કરતા. ઊંડો શ્વાસ લઈને બહાર કાઢવાનું. ઓક્સિજન ફ્લો થાય શરીરમાં, અને ઓક્સિજન ફ્લો થાય ને એટલે તમારું શરીર સ્વસ્થ રહે, તમારી ઉર્જા વધે. આ ધ્યાનના નિયમો છે. આપણે ઊંડા શ્વાસ કેમ લઈએ તો પછી બહુ ઊંડો નથી લેવાનો કે ઓક્સિજન જ એ થઈ જાય. ધ્યાન રાખીશું. રાતો શુભ કલર શુભાંક 6 છે. વાત કરીએ કન્યા રાશિની. લોકો પર બહુ વિશ્વાસ કરો છો ને હેરાન થાવ છો. વિશ્વાસ કરવાનું લોકો પર છોડી દો. માતા પિતાનું આરોગ્ય જોવાનું રહેશે. ભવિષ્યલક્ષી વસ્તુ જાણવા મળે. કોઈ સારા વ્યક્તિને તમે મળો, ભવિષ્યલક્ષી કામ થાય. પણ સોશિયલ મીડિયાનો બહુ ઉપયોગ થાય છે આખો દિવસ. ધ્યાન રાખવાનું, એવું નહીં કરવાનું. પૂરતો સમય તમારા માટે, તમારા મગજ માટે. અત્યારે મેં સાહેબ જોયું, હાલમાં જે બધાની મગજની કેપેસિટી ઘટતી જાય છે, અને એનું મુખ્યત્વે કારણ આ સોશિયલ મીડિયા છે. લોકો એક જ ધૂનમાં ભરાયેલા છે, બસ આંગળીઓ જ મચેડવામાં છે. પોતાના મગજનો જે બ્રેઇન કેપેસિટી, અને એઝ અ રિપોર્ટ પણ આવ્યું છે બહાર કે લોકોની બ્રેનની કેપેસિટી ઘટતી જાય છે, દિવસે દિવસે વધવી જોઈએ એના કારણે ઘટે છે. અને એમાં કેમ? આ જવાબદાર સોશિયલ મીડિયા છે. તમે જે વસ્તુ જુઓ છો ને સોશિયલ મીડિયાવાળા એવા અઘરા છે કે તમે જે જુઓ ને જ બતાવી કરો. બીજું એનાથી તમારી કોઈ ઇમેજિનેશનની કેપેસિટી જ નહીં વધતી. સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો, ધ્યાન રાખજો. સફેદ શુભ કલર તમારા માટે પોપટી શુભ કલર ને શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, આપણે ફરી આગળ વાત કરીએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ વાળાને કાલે કાર્યક્ષમતામાં વધારો થાય, વૃદ્ધિ થાય. કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરજો. જીવનમાં હવે આગળ વધવાનો પ્રયત્ન કરજો. જે થયું એ ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરજો. અને કારણસર જલ્દી અકળાઈ જવાય, તમે અકળાઈ ના જતા.
દિવસ સારો છે તુલા રાશિ માટે, અકળાવાનું નથી. સફેદ શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો જે વિવાહિત ખોટા કાર્યોમાં ઉકેલ મળશે, કોઈ કાર્યોનો ચોક્કસપણે સમાધાન થશે, ફસાયેલા પૈસા છે, ફસાયેલા નાણાં છે, પાછા મળશે. બિનજરૂરી દલીલબાજી કોઈની જોડે કરવી નહીં તેનું ધ્યાન રાખશું. તમારો સમય ખોટો ક્યાંય વેડફાય નહીં તેનું પણ ધ્યાન રાખીશું. સોનેરી શુભ કલર, શુભાંક 6. ધનરાશિને તમારા પક્ષમાં નિર્ણય આવશે, જે તે ઘણા સમયથી કાર્યો બાકી છે તે પૂરા થાય. ધાર્મિક યાત્રાના યોગ છે. પગમાં દુખાવો અને સોજાની સમસ્યા કાલે રહી શકે છે, ધ્યાન રાખે. ધનરાશિ, પગને લગતી કોઈ નાની મોટી સમસ્યા ના થાય. નજીકના સંબંધીથી સારા સમાચાર મળશે તમને. કાળો શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને મહત્વના કાર્યોમાં સમય પસાર થાય. વિશ્વાસ જલ્દી કોઈની પર મૂકવો નહીં. ઈચ્છા શક્તિ કઠિન પરીક્ષા થાય. પરિવારમાં સુખ શાંતિ રહે. લાલ શુભ કલર, શુભાંક 7 રહે. કુંભ રાશિને માતૃપક્ષ તરફથી ધનલાભ થાય. માતા પિતાથી કોઈ સારા એવા ધનલાભ થઈ શકે છે. સર્જનાત્મક સ્થાન પ્રાપ્ત કરી શકો. મોટી જગ્યાએ તમારા સ્થાનમાં સારું રહેશે. કામમાં અડચણ આવી શકે એમ છે, કોઈ કામમાં અડચણ ના આવે તેનું ધ્યાન રાખજો. ઓફિસની રાજનીતિમાં ફસાઈ શકો છો, તો કોઈ ખોટી ઓફિસની રાજનીતિમાં ફસાવો નહીં એનું ધ્યાન રાખજો. કુંભ રાશિ, ક્રીમ શુભ કલર, શુભાંક 1. મીન રાશિને લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. લોકો પાસે અપેક્ષા ના રાખવી. બહુ અપેક્ષા એ છેલ્લે હેરાનગતિ કરે. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થાય અને કાર્યોમાં સાવચેતી રાખવી. જે તે કાર્યોમાં કામ કરો સાવચેતી રાખીને કરજો. વાદળી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે ઉપાડીશું. વર્ષ 2025 કાલે જેનો પણ જન્મદિવસ છે કેવું રહેશે તો લખ્યું છે 7th ઓફ ફેન્ટ્સ. શું સૂચવી રહ્યું છે 7th ઓફ ફેન્ટ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? શું સૂચવે છે આ કાર્ડ ભાઈ? તો જણાવીએ. પહેલાં તો 7th ઓફ ફેન્ટ્સ અગ્નિને લગતું કાર્ડ છે. સ્પીડ, રેપિડ એક્શન્સ, મૂવમેન્ટ, સ્વિફ્ટ ચેન્જ, ક્વિકલી આન્સર્સ અને ક્વિકલી ડિસિઝન્સ. તમારા સવાલોના જવાબ ચોક્કસથી વહેલા મળશે અને તમારા નિર્ણયો પણ ફટાફટ લેવાશે. આ વખત ધીરે ધીરે તમારે તમારા વેપાર ધંધા નોકરીમાં તમને એક સારી જગ્યાએ સ્થાન મળશે. વેપાર ધંધો ધીરે ધીરે આગળ આવશે. વેપાર ધંધામાં નાના મોટા લાભ થશે, નોકરીમાં નાના મોટા લાભ થશે. સારા એવા સમાચાર મળી શકે એક વર્ષની અંદર કોઈ. બીજું કે એક્શન અને મુવમેન્ટનો આ સમય છે. જે પણ એક્શન ને મુવમેન્ટ લેવા છે એ ચોક્કસપણે આ વર્ષે લઈ લો. ઘણા સમયથી વિચારો છો કે આ કરું તે કરું, તો કરી કાઢજો. તમારા ભાગ્યમાં વસ્તુ દેખાય છે, વસ્તુ તમને પહોંચશે, પણ એના માટે તમારે એક્શન લેવા પડશે. તો લઈ લેજો. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે ગુલાબનું અત્તર, દરરોજ જે ગુલાબનું અત્તર લગાવીને ઘરની બહાર જશે, વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ખાસ તમને જણાવવાનું કે જ્યારે અહીંથી તમારો સમસ્યાને લઈને સંપર્ક કરવામાં આવે છે તો ખાસ પહેલા જન્મ તારીખ બોલો, જન્મનો સમય બોલો અને ત્યારબાદ જન્મનું સ્થળ બોલો. કિશન મહારાજ તમારી સાથે સંપર્ક કરી તમારી જે સમસ્યા છે તેનો ખાસ ઉપાય જણાવશે. અને જ્યારે આપણે સમસ્યાનું કોલ લેતા હોઈએ છીએ ત્યારે ખાસ તમારા ટીવીનો અવાજ બંધ રાખવા માટે વિનંતી કરીએ છીએ. કાર્યક્રમમાં દર્શક મિત્રો આજે આપણે વાત કરી છે કે હોળિકા દહન છે, કઈ રાશિના વ્યક્તિઓએ કઈ વસ્તુનું આ હોળીમાં દાન કરવું જોઈએ, હોળીમાં તે વસ્તુને હોમવી જોઈએ જેનાથી તેને વધારે લાભ થાય. તેને લઈને કિશન મહારાજે ખાસ માહિતી આપી છે. કાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.